વોટ ઇઝ યજ્ઞ? યજ્ઞ શું છે? હોમ, હવન શું છે? આ આપણે જોઈએ છે વારે ઘડીએ જુદા જુદા ધાર્મિક પ્રસંગોની અંદર એક હવન કુંડની અંદર લાકડાઓ ને પ્રગટાવવામાં આવે, જેની અંદર પછી ઘી એને સતત પ્રજ્વલિત રાખે, સુગંધિત દ્રવ્યો અંદર ઉમેરવામાં આવે અને જવ તલ જેવી જરૂર હોય એ વસ્તુનું મંત્ર બોલાતા જાય અને એની અંદર આહુતિ અપાતી જાય. એક મંત્ર બોલો અને ઈશ્વરને સમર્પણ કરી અને આહુતિ આપો. આ યજ્ઞ છે. હા, પણ આનું અસલી સ્વરૂપ એ હતું સમજાવવાનું કે માનવ શરીર એ હવન કુંડ છે. આપણું શરીર, એની અંદર એક આગ પ્રગટાવાની છે. અંદર મારો ઈશ્વર મને મળે, ઈશ્વર મેળવવાની આગ પ્રગટાવવાની છે. આગ પ્રગટી ગઈ. હા, ઈશ્વર ક્યારે મળશે કે હવે મારી 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, મારી જીહવા, મારું મન અને મારી 5 વૃત્તિઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ બધી વસ્તુઓ હું મારી અંદર હોમી દઉં કે હવે મારી 5 વૃત્તિઓ, હે ઈશ્વર લે, મેં તને આપી દીધી. હે ઈશ્વર, મારી આ 5 ઇન્દ્રિયો હવે આજથી તારી સેવામાં લાગી જશે. આમ ઈશ્વર મેળવવાની જે યજ્ઞની ક્રિયા છે એમાં આપણી વૃત્તિઓ અને આપણી ઇન્દ્રિયો ને હોમી દેવી. એટલે આ જીવન તને સોંપ્યું. હવે મને કશામાં રસ નથી. હવે મારી ઇન્દ્રિયો માત્ર તું અને તું, તારા માટે આ જીવન મેં હોમી દીધું. ધીસ ઇઝ, આ એક્ઝેક્ટલી યજ્ઞ છે. અને જેના દ્વારા આત્મા શુદ્ધ થશે.